સમાચારમાં આગળ વાત સુરતની, જ્યાં કીમ નદીનું પાણી લોકો માટે આફતરૂપ સાબિત થયું છે। ઓલપાડના મુળદ ગામના સ્મશાનમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। સ્મશાનમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ભારે મુશ્કેલી સર્જાઈ। સ્મશાનમાં પાણી ભરાતા લાકડાઓ પલળી ગયા। સ્મશાનમાં આવેલા મહાદેવના મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા। સ્મશાનનો 10 થી વધુ ગામડાઓ ઉપયોગ કરે છે। સ્મશાનમાં પાણી ફરી વળતા અંતિમ સંસ્કાર કરવા આવતા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 પર આપ જોઈ રહ્યા છો, જ્યાં સ્મશાનમાં ઘૂંટણસમાં તો કેટલાક વિસ્તારમાં કેડસમાં પાણી પણ ભરાઈ ગયા છે। હાલ તો 10 થી વધુ ગામના લોકોની વચ્ચે આ એક જ સ્મશાન છે। લોકો અહીં અંતિમ સંસ્કાર માટે આવે છે, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્મશાનમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, લાકડાઓ પલળી ગયા છે, તમામ જે સામાન હતો તે પણ પલળી ગયું છે। આ અમારે બોલાવ ગામનું સ્મશાન છે અને જ્યાં 10 થી 15 ગામનું આ ઉપયોગી છે, પણ હાલની તારીખે અંદર બધું ડૂબી ગયું છે। લાકડા વાકડા બધું ડૂબી ગયું અને બંનેમાં પાણી ભરાઈ ગયું છે। અત્યારે કદાચ અકસ્માત કોઈનું મૃત્યુ થાય તો અહીંયા અગ્નિદાહ દેવાય એવો આશીર્વાદરૂપ વરસતો વરસાદ હાલ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે। સુરત જિલ્લામાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામ ખાતે જે સ્મશાન આવેલું છે, આ સ્મશાનમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે સ્મશાન છે તેની ચારે કોર પાણી ભરાઈ ગયા છે। 4 થી 5 ફૂટ જેટલા આ સ્મશાનમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। કીમ, બોલાવ, પુરસદ સહિતના ગામોનું આ મુખ્ય સ્મશાન છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો જે સ્મશાન ખાતે નનામી છે તે પણ ડૂબી ગઈ છે, તેમજ જે સ્મશાનમાં જે લાકડાઓ છે તે પણ પલળી ગયા છે। જો આ વિસ્તારમાં કોઈ મૃત્યુ થાય અને તેઓને આ સ્મશાન ખાતે લાવવામાં આવે તો ભારે હાલાકીનો સામનો સ્થાનિકોને કરવો પડી શકે તેમ છે। કીમ નદીની વાત કરીએ તો કીમ નદી છેલ્લા 12 થી 15 કલાકથી ભારે પાણીની આવક થઈ છે અને કીમ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કીમ નદીના પાણી હાલ ગામડાઓમાં ઘૂસી રહ્યા છે, જેને લઈને તંત્ર સતર્ક થઈ ગયું છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે અને જે પણ અસરગ્રસ્ત લોકો છે તેઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે જે રીતે કીમ નદીના કારણે હાલ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, લોકોને પોતાના જ ઘર છોડવાની નોબત આવી છે। મેહુલ પોકળવા, TV9 સુરત। તો સુરતમાં ધોધમાર વરસાદ બાદ કીમ નદી ગાંડીતુર બની છે। ઓલપાડના બોલાવ ગામે કીમ નદીએ તારાજી સર્જી છે। 100 જેટલા ઘરોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। ઘરોમાં કેડસમાં પાણી ઘૂસી જતા લોકો હાલાકીમાં મુકાયા। આદિવાસી વસાહત, આહિર, ફળિયું સહિતના વિસ્તાર આખા પાણી થઈ ગયા। ગરીબ પરિવારો માટે મોટી આફત લઈને આવ્યું છે આ પૂર। ઘરવખરી અને રાશનને મોટા પાયે નુકસાન થયું છે। બોલાવ ગામમાં તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી। ગામમાં એક પણ આગેવાન ન ફરક્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તાલુકા કે જિલ્લામાં પણ કોઈ આગેવાનો નથી આવ્યા તેવું સ્થાનિકો કહી રહ્યા છે। માંગરોળ અને ઓલપાડ તાલુકામાં પસાર થતી કીમ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ આપણે છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ ગામ નજીક। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે હળપતિ વાસ આવેલો છે, આ હળપતિ વાસમાં જે ઘરો છે તેમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોનું સ્થળાંતર કરવાની ફરજ તંત્રને પડી છે। ગત રોજ મોડી રાત્રે જે કીમ નદીના જળસ્તરમાં એકાએક વધારો થઈ ગયો હતો અને કીમ નદીના જળ આ બોલાવ ગામમાં ઘૂસી ગયા હતા। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે બોલાવ ગામનું જે હળપતિવાસ આવેલું છે, આ હળપતિવાસમાં કઈ રીતે પાણી પ્રવેશી ગયા છે। હળપતિવાસના ઘરોમાં પાણી ભરાઈ જતા જે સ્થાનિકો છે તેઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તેઓની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે હાલ આપણી સાથે સ્થાનિક આગેવાન છે રાજેન્દ્રભાઈ, જે રીતે ગામમાં કીમ નદીના પાણી પ્રવેશ્યા છે, કેટલી તકલીફો? તકલીફમાં એવું છે ભાઈ, રાતના લગભગ 2:30-3 વાગ્યા પછી પાણી ભરાયા ગયા છે અને બિચારા હરપટીવાસને કંઈ જ રહ્યું નથી। એમનું ઘર વખરી બધું ડૂબી ગયું છે, ઘરમાં કંઈ જ નથી રહ્યું। લોકોને કઈ જગ્યાએ સ્થળાંતર કરાવ્યું? હવે એ લોકો એક પોતપોતાના જેના કંઈ સંબંધી હોય, જેમાં પાણી નહીં ભરાયું એ ઘરમાં એ લોકોએ રહ્યા છે। અત્યારે તંત્રની કેવી મદદ છે? તંત્રની કોઈ મદદ નથી, અત્યાર સુધી કોઈ આવ્યું નથી। કોઈ તલાટી, સરપંચ કે કોઈ નથી। ફરિયાદ કરી આ બાબતે? ના, કોઈને ફરિયાદ તો કરી નથી, પણ કદાચ આવે હવે અત્યાર પછી।
કીમ નદીના પાણી હાલ વધે છે ઘટે છે? આ વધે છે, પાણી વધે છે, દર વર્ષે આ રીતનું દર વર્ષે જ વધે છે, દર વર્ષે આ રીતે થાય છે. કોઈ જાનહાનિ આતે થઈ છે? જાનહાનિમાં તો કઈ નથી, પણ આ બહાર જવાની મુશ્કેલી છે. ગામમાંથી બહાર નીકળવું હોય તો એક જ રસ્તો છે, ફેક્ટરીમાંથી જે જવાય છે એ જ, બાકી અંદર હવે જવાય એવું નથી. જે રીતે કીમ નદીના જળસ્તર વધ્યા હતા અને બોલા ગામે હળપતિવાસમાં પાણી પ્રવેશી ગયા હતા, જેને લઈને રાત્રે જ સ્થાનિકો દ્વારા જે અસરગ્રસ્ત લોકો છે તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર પણ સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર દ્વારા જે તેઓને મદદ પહોંચાડવાની હોય તે મદદ હજુ સુધી પહોંચી નથી. સ્થાનિકોએ જાતે જ પોતે રહેવાની જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, જેને લઈને તંત્ર વિરુદ્ધ હાલ સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. કીમ નદીની વાત કરીએ તો કીમ નદી હાલ ભયજનક સપાટીની લગોલગ વહી રહી છે, જેને લઈને કાંઠા વિસ્તારના ગામોને પણ તંત્રએ એલર્ટ કરી દીધા હતા. મેહુલ ભોકળવા.